રામ નારાયણ રામ। આજકાલ વ્યક્તિગત માલિકી પર લોકો આધારિત થઈ ગયા છે, પરંતુ વિચારવા જેવી વાત એ છે કે આને કેવી રીતે દૂર કરી શકાય। 8 અબજ લોકોના અધિકાર કંઈક હાથમાં છે। તે 150 કરોડ લોકોના હાથમાં છે, જે 8 અબજ લોકોને ચલાવી રહ્યા છે। જરા વિચારો કે 150 કરોડ લોકોને અમીર કોને બનાવ્યા? તેમને વ્યક્તિગત માલિકી આધારિત રાજકીય પક્ષોએ જ બનાવ્યા છે। મેનમેડ બંધારણ, માનવનિર્મિત ધર્મ અને માનવનિર્મિત રાજકીય પક્ષો આ બધાએ સાથે મળીને વ્યક્તિગત માલિકીની ઉત્પત્તિ કરી છે। જો 150 કરોડ લોકો 800 કરોડ લોકોનું નિયંત્રણ રાખશે, તેમને નોકરી આપશે, તો સ્વાભાવિક રીતે લોકો તેમના પર આધારિત બની જશે, કેમ કે તેમને તેમના પરિવારોને ચલાવવા માટે રોટી, કપડાં અને મકાન જેવી આવશ્યકતાઓ માટે તેમની પર આધાર રાખવો પડશે। તેથી જો વ્યક્તિગત માલિકી દૂર કરવી છે, તો માનવનિર્મિત ધર્મ અને બંધારણને દૂર કરવું પડશે। જોઈએ છે કે આધારે જો નેચર જ બને, લોકોમાં આપવાની પ્રકૃતિ જાગે, તો સારા પરિણામો આવશે। તમે જે ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠ છો, ભલે તમે ડોક્ટર, એન્જિનિયર અથવા અભિનેતા હો, તમને સન્માન મળશે, પરંતુ તે સન્માનનો ખોટો લાભ ન લો અને આ ન માનો કે તમને વ્યક્તિગત માલિકીનો અધિકાર મળ્યો છે। દરેક વ્યક્તિ પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે। જો કોઈ વ્યક્તિ જૂતા સીવે છે, તો તેનો અર્થ એ નથી કે તે વ્યક્તિ તમારા પગના લાયક છે। તેથી આ સમાજ વ્યવસ્થાને બદલવી જ પડશે। દરેકને સમાન માનમર્યાદા આપવી જોઈએ। જો કોઈ માલિકના બાળકને ઉત્તમ શાળામાં ભણવાનો અધિકાર છે, તો ડ્રાઈવરના બાળકને પણ ત્યાં ભણવાનો અધિકાર હોવો જોઈએ। બાળપણથી જ લોકોના મનમાં એવી વાત ધીમે ધીમે દબાઈ જાય છે કે નોકર હંમેશા નોકર જ રહેશે અને માલિક હંમેશા માલિક જ રહેશે। આ વિચાર ખોટો છે અને આ જ કારણે સમાજમાં ગુનાઓ વધી રહ્યા છે। જો કોઈ બાળક એડમિશન લેવા માંગે છે અને તે સામાન્ય શ્રેણીનો છે અને તે ઓબીસી શ્રેણીનો નથી અને તેને એડમિશન નથી મળતું, તો તે નિરાશ થઈ જાય છે। જો તમે કોઈ બાળકને શિક્ષણ આપી શકતા નથી, તો સ્પષ્ટ રીતે તે ગુસ્સામાં ચોર બનશે। કોઈ પણ ચોર બની જન્મતો નથી, લોકો પરિસ્થિતિઓને કારણે ચોર બની જાય છે। મહાગુરુ બાલક બ્રહ્મચારીએ પણ ઈચ્છ્યું હતું કે લોકો પ્રકૃતિને સ્વીકારે। તેથી સંતાન દળના માધ્યમથી દરેકને સમજાવવામાં આવી રહ્યું છે કે તમે રામ નારાયણ રામનો જાપ કરતા રહો। કોઈએ પણ પોતાને મહાન નહીં માનવું જોઈએ, કેમ કે પ્રકૃતિ જ મહાન છે। જો પ્રકૃતિ નહીં હોય તો કશું નહીં થશે। જો 1 મિનિટ માટે હવા બંધ થાય, તો દરેકનો શ્વાસ બંધ થઈ જશે। રામ નારાયણ રામમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે। જેણે એક વાર પણ રામ નારાયણ રામ બોલી દીધું, એમ માનો કે તે આખા બ્રહ્માંડને યાદ કરી લીધું। આ બીજ મંત્ર તમને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે અને તમારી મુશ્કેલીઓ દૂર કરે છે। અત્યાર સુધી આ બીજ મંત્ર સાથે સંકળાયેલા લાખો લોકોના જીવન બદલાઈ ગયા છે। તેથી તમે પણ જલ્દીથી આ મંત્ર સાથે સંકળાઈ જાવ અને તમારા જીવનને ખુશીઓ તરફ આગળ વધવા દો।